ચાલો જરા આંખો બંધ કરીને એક એવા સમયની કલ્પના કરીએ જ્યારે ગુજરાતના બંદરો પર આખી દુનિયાના જહાજો આવતા જતા હતા. પાટણની ગલીઓમાં કળા અને સાહિત્યની ચર્ચાઓ ગુંજતી હતી. ના, આ કોઈ કાલ્પનિક વાર્તા નથી. આ છે ગુજરાતના ઇતિહાસનો એ સુવર્ણયુગ જેને આપણે સોલંકી વંશના શાસન તરીકે ઓળખીએ છીએ. તો ચાલો આજે આ ભવ્ય સમયની સફર પર નીકળીએ. પણ એક મિનિટ, આપણે સુવર્ણયુગ તો કહી દીધું, પણ એનો અસલી મતલબ શું થાય? આ શબ્દ પાછળ શું છુપાયેલું છે? કેવી સમૃદ્ધિ, કેવી કળા અને કેવું શાસન? ચાલો આજે આ સવાલનો જ જવાબ શોધીએ. તો ગુજરાતના સુવર્ણયુગની વાર્તા ક્યાંથી શરૂ થાય છે? જુઓ, આ ખાલી રાજાઓ અને લડાઈઓની કહાણી નથી. આ કહાણી છે એક વિઝનની, જેણે ગુજરાતને આર્થિક અને સાંસ્કૃતિક રીતે બધી જ રીતે ટોચ પર પહોંચાડ્યું. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એ સમય હતો જ્યારે ગુજરાત ફક્ત એક રાજ્ય નહોતું, પણ આખા ભારત માટે કલા, સંસ્કૃતિ અને વ્યાપારનું એક મોટું કેન્દ્ર હતું. અહીં આર્ટ અને બિઝનેસ બંનેએ એવી ઊંચાઈઓ હાંસલ કરી હતી જેની આજે પણ ચર્ચા થાય છે. અને બસ આ જ કારણે આ સમયગાળાને સુવર્ણયુગ કહેવામાં આવે છે. હવે જુઓ, કોઈ પણ મોટી અને ભવ્ય ઇમારતનો આધાર હંમેશા એનો પાયો હોય છે. તો સોલંકી યુગની આટલી સમૃદ્ધિ પણ કંઈ રાતોરાત નથી આવી ગઈ. એની પાછળ હતું એક મજબૂત શાસન અને કેટલાક સ્પષ્ટ સિદ્ધાંતો. ચાલો એ પાયાને જરા નજીકથી જોઈએ. વાત છે 10મી સદીની. સોલંકી વંશની સ્થાપના થઈ, જેને કેટલાક લોકો ચાલુક્ય વંશ તરીકે પણ ઓળખે છે. એમની રાજધાની હતી અણહિલવાડ પાટણ, આજનું આપણું પાટણ. અને એ સમયે તો પાટણ આખા ભારતનું એક મોટું ટ્રેડિંગ હબ હતું. વિચાર તો કરો. તો એમની સફળતાનું સિક્રેટ શું હતું? વેલ, એમના શાસનના અમુક પાયાના સિદ્ધાંતો હતા. ન્યાય, વ્યવસ્થા અને વિકાસ. આ 3 વસ્તુઓ પર એમનો મુખ્ય ફોકસ હતો. સારા રસ્તાઓ, તળાવો, મંદિરો બનાવ્યા. અને એટલું જ નહીં, એમણે પોતાનું સામ્રાજ્ય માળવા અને રાજસ્થાન સુધી ફેલાવ્યું. કોઈ પણ યુગને મહાન બનાવે છે એના શાસકો. અને સોલંકી વંશને તો એવા 2 મહાન રાજા મળ્યા જે એકબીજાથી બિલકુલ અલગ હતા. એકદમ કહીએ ને કે નોર્થ પોલ અને સાઉથ પોલ જેવા. એક તલવારની તાકાતમાં માનતા હતા તો બીજા અહિંસાના માર્ગે ચાલ્યા. પણ બંનેએ મળીને ગુજરાતને ગૌરવ અપાવ્યું. પહેલું નામ આવે છે સિદ્ધરાજ જયસિંહનું. ગુજરાતના ઇતિહાસમાં આમનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. કદાચ સોલંકી વંશના સૌથી શક્તિશાળી અને ફેમસ રાજા. પણ એમને ખાલી એક યોદ્ધા સમજવાની ભૂલ ન કરતા. એ બહુ જ દીર્ઘદૃષ્ટિવાળા શાસક હતા, જે જાણતા હતા કે સાચી તાકાત પ્રજાના વિકાસમાં છે. એમના માટે એક કહેવત બહુ જ ફેમસ હતી કે સિદ્ધરાજના શાસનમાં ન્યાય અને વિકાસ બંને હતા. અને આ ખાલી કહેવાની વાત નહોતી. લોકો આવું માનતા હતા, અનુભવતા હતા, કારણ કે એમણે સહસ્ત્રલિંગ તળાવ જેવા ભવ્ય બાંધકામો કરાવ્યા અને એ પણ પાક્કું કર્યું કે નાનામાં નાના માણસને પણ ન્યાય મળે. આ જ તો એમના શાસનનો સાર હતો. સિદ્ધરાજ પછી ગાદી પર આવ્યા કુમારપાળ. અને એમનો રસ્તો સિદ્ધરાજ કરતાં એકદમ જ અલગ હતો. એમના પર જૈન ધર્મના અહિંસા અને કરુણાના સિદ્ધાંતોનો બહુ ઊંડો પ્રભાવ હતો. એટલે એમનું શાસન તલવારની ધાર પર નહીં, પણ ધર્મ અને શાંતિના પાયા પર ચાલ્યું. અહીંયા આપણે સોલંકી યુગના 2 આધાર સ્તંભોને જોઈ શકીએ છીએ. એક તરફ છે યોદ્ધા રાજા સિદ્ધરાજ, જેમણે વિકાસ અને સમૃદ્ધિ પર ફોકસ કર્યું. અને બીજી તરફ છે શાંતિપ્રિય રાજા કુમારપાળ, જેમણે ધર્મ અને શાંતિ પર ફોકસ કર્યું. એકે રાજ્યને સમૃદ્ધ બનાવ્યું, બીજાએ શાંતિ આપી. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ બંને અલગ અલગ અભિગમોએ મળીને જ ગુજરાતને મજબૂત બનાવ્યું. રાજાઓ તો આવે અને જાય, પણ એમનું કામ, એમનો વારસો એ હંમેશા રહી જાય છે. તો હવે વાત કરીએ એ અમર વારસાની, જેને આપણે આજે પણ જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ અને જેના પર ગર્વ કરી શકીએ છીએ. અને આ વારસાની વાત આવે એટલે સૌથી પહેલું નામ મગજમાં કયું આવે? બિલકુલ સાચું, પાટણની રાણી કી વાવ. આ ખાલી એક વાવ કે સ્ટેપવેલ નથી. આ તો જમીનની અંદર કંડારાયેલું એક અદ્ભુત કાવ્ય છે. સોલંકી યુગની કળા અને એન્જિનિયરિંગનો જીવતો જાગતો પુરાવો. જરા વિચારો, આ ફક્ત પાણી ભરવા માટેની જગ્યા નહોતી. આ તો કળાનું એક મંદિર હતું. એની એક એક દિવાલ, એક એક થાંભલો જાણે કે આખી વાર્તા કહી રહ્યા છે. ખરેખર એ વિચારવું જ ગજબ છે કે પાણી જેવી સામાન્ય જરૂરિયાત માટે આટલું ભવ્ય, આટલું આર્ટિસ્ટિક કંઈક બનાવી શકાય. અને એટલે જ આજે યુનેસ્કોએ પણ એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે.
આ ખાલી ગુજરાતનું જ નહીં પણ આખા વિશ્વ માટે ગૌરવની વાત છે. જો રાણી કી વાવ સોલંકી યુગની કળાનું શિખર હતું તો એમની શ્રદ્ધા અને હિંમતનું પ્રતીક હતું સોમનાથ મંદિર. આ ખાલી એક મંદિર નહોતું, એ સમયે એ ગુજરાતની ઓળખનું, ગુજરાતની આત્માનું કેન્દ્ર હતું. સોમનાથનો ઇતિહાસ સંઘર્ષ અને પુનર્નિર્માણનો રહ્યો છે. કેટલીય વાર એના પર હુમલા થયા, એને તોડવામાં આવ્યું, પણ દરેક વખતે, દરેક હુમલા પછી સોલંકી શાસકોએ એને ફરીથી એટલી જ ભવ્યતાથી ઊભું કર્યું. આ જ તો ગુજરાતની અડગડતાની નિશાની છે નહીં? તો અંતમાં સવાલ એ થાય કે આ ભવ્ય વારસામાંથી આજે આપણે શું શીખી શકીએ? કદાચ એ જ કે સાચો વિકાસ ફક્ત આર્થિક સમૃદ્ધિથી નથી થતો, એના માટે કળા અને સંસ્કૃતિનું સન્માન પણ એટલો જ જરૂરી છે. અને હા, સિદ્ધરાજ અને કુમારપાળના ઉદાહરણો એ નથી બતાવતા કે શક્તિ અને શાંતિ બંનેનું બેલેન્સ એક મજબૂત સમાજ માટે કેટલું જરૂરી છે? આ સવાલ પર વિચારવા જેવું ખરું. ચાલો, આ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ.